વિચારો, કુરુક્ષેત્રનું મહાયુદ્ધ બસ શરૂ થવાની તૈયારીમાં જ હતું, પણ એ રાત્રે યુદ્ધના મેદાનમાં પહેલું તીર છૂટે એ પહેલાં જ બંને છાવણીઓમાં તોફાન મચી ગયો. બે મોટા સંકટ, એવા સંકટ કે જે આખી સેનાને લડ્યા વગર જ વિખેરી નાખે. તો ચાલો શરૂઆત કરીએ કૌરવોની છાવણીથી. ત્યાં શું થયું હતું? બસ એક વાક્ય, અને એ એક વાક્યએ આખા સંકટની આગ ચાંપી દીધી. જુઓ, કૌરવ સેનાના સુપ્રીમ કમાન્ડર કોણ હતા? પિતામહ ભીષ્મ. અને એમણે એક એવો નિર્ણય લીધો જેણે બધાને હલાવી દીધા. એમણે સીધું જ કહી દીધું કે હું કર્ણની સાથે યુદ્ધ નહીં લડું. અને કારણ? એમનું માનવું હતું કે કર્ણ તો એક સારથીનો પુત્ર છે, એટલે કે નીચા કુળનો છે, આ મહાયુદ્ધ માટે અયોગ્ય છે. અને બસ આ જ મુદ્દા પર આખી કૌરવ સેનાનું નેતૃત્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ ભીષ્મ હતા, જે જન્મ અને કુળને મહત્વ આપતા હતા, અને બીજી તરફ હતો દુર્યોધન, જે કહેતો હતો કે વ્યક્તિના કર્મ અને એની કાબેલિયત જ બધું જ છે. હવે કર્ણનું વિચારો, એના માટે આ યુદ્ધ ખાલી એક લડાઈ નહોતી. ના, આ તો એની આખી જિંદગીનો સવાલ હતો. પોતાની ઓળખ સાબિત કરવાનો મોકો હતો. પોતાના મિત્ર દુર્યોધનને આપેલું વચન પૂરું કરવાનો મોકો હતો. દુર્યોધન તો આ સાંભળીને આગ બબૂલો થઈ ગયો. એને લાગ્યું કે આ તો મારા મિત્ર કર્ણનું ઘોર અપમાન છે, યોગ્યતાનું અપમાન છે. બસ ગુસ્સામાં લાલચોળ થઈને એ સીધો જ પહોંચ્યો પિતામહ ભીષ્મ પાસે. અને ત્યાં જ જઈને એણે સીધો આરોપ લગાવ્યો. કહ્યું કે તમે પાંડવોના પ્રેમમાં આંધળા થઈ ગયા છો. તમે જાણી જોઈને કર્ણને દૂર રાખી રહ્યા છો, જેથી પાંડવો બચી જાય. એના મનમાં એવું હતું કે ભીષ્મ જાણી જોઈને આવું કરી રહ્યા છે. વાત અહીં અટકી નહીં. દુર્યોધને તો અનાદરની બધી જ સીમાઓ ઓળંગી નાખી. અને પછી એણે જે કર્યું એ કોઈ વિચારી પણ ન શકે. ક્રોધમાં ને ક્રોધમાં દુર્યોધને પોતાના જ સુપ્રીમ કમાન્ડર પિતામહ ભીષ્મને જ પદ પરથી હટાવી દીધા. વિચારો, યુદ્ધની આગલી રાત્રે સેનાપતિ જ નથી. કેવું મોટું સંકટ ઊભું થયું હશે. તો હવે આટલા મોટા વિવાદનો ઉકેલ કેવી રીતે આવ્યો? જે રીતે આવ્યો એ ખરેખર અકલ્પનીય હતું. જેવા સમાચાર ફેલાયા કે હવે ભીષ્મ સેનાપતિ નથી, આખી કૌરવ સેનામાં હાહાકાર મચી ગયો. સૈનિકોનું મનોબળ એકદમ તૂટી ગયું, કેમ કે એમ લોકો માટે તો ભીષ્મ એટલે અજેય યોદ્ધા. એમના સિવાય કોઈના પર ભરોસો જ નહોતો. કર્ણને સમજાયું કે એના મિત્રનું સામ્રાજ્ય, એનું સપનું શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જશે. અને ત્યારે કર્ણે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. પોતાની આખી જિંદગીની મહત્વાકાંક્ષાને બાજુ પર મૂકીને કર્ણે મિત્રતા પસંદ કરી. એણે સામે ચાલીને યુદ્ધમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું અને આખા સંકટને એક જ ઝાટકે ઉકેલી નાખ્યું. કેવું મોટું બલિદાન! તો આ તો થઈ કૌરવોની વાત. પણ મજાની વાત એ છે કે બરાબર એ જ સમયે પાંડવોની છાવણીમાં પણ એક સંકટ હતું. પણ એ સંકટ એકદમ અલગ હતું. ત્યાં પાંડવોના સૌથી મોટા યોદ્ધા અર્જુન એ જ યુદ્ધના મેદાનમાં ભાંગી પડ્યા. એમનું મન શંકા અને નિરાશાથી ઘેરાઈ ગયું. એમણે સામે જોયું તો કોણ હતું? પોતાના ગુરુ, પોતાના ભાઈઓ અને પોતાના પિતામહ ભીષ્મ. બસ આ જોઈને જ એમના હાથમાંથી ગાંડિયું છૂટવા લાગ્યું. લડવાની બધી જ હિંમત જાણે ખતમ થઈ ગઈ. એ સમયે દ્રૌપદી આગળ આવી. એમણે અર્જુનને યાદ અપાવ્યું. એક એક કરીને બધો અન્યાય ગણાવ્યો. લાક્ષાગૃહ, ભરી સભામાં થયેલું અપમાન, વનવાસ. એમણે કહ્યું કે આ યુદ્ધ હવે કોઈ અંગત લડાઈ નથી, પણ ધર્મની સ્થાપના માટેની મજબૂરી છે. પણ દ્રૌપદીના આટલા શબ્દો પછી પણ અર્જુનના મનની ગડમથલ શાંત ન થઈ. એ તો યુદ્ધના મૂળ પર જ સવાલ ઉઠાવી રહ્યા હતા. હવે જ્યારે એમનો સૌથી મોટો યોદ્ધા જ હથિયાર હેઠા મૂકી દે, ત્યારે પાંડવોનું શું થાય? એમનું ભવિષ્ય હવે ફક્ત એક જ વ્યક્તિના હાથમાં હતું, કૃષ્ણ. કૃષ્ણ, જેમણે તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું. પણ એમણે એક એવી જાહેરાત કરી જેણે આખા યુદ્ધનું પાસું જ પલટી નાખ્યો. એમણે કહ્યું કે હું અર્જુનનો સારથી બનીશ. હવે સારથી બનવું સાંભળવામાં કદાચ નાની વાત લાગે, પણ આ ભૂમિકાનું વ્યૂહાત્મક અને આધ્યાત્મિક મહત્વ એટલું મોટું હતું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
અને બસ આ એક નિર્ણયે પાંડવો માટે બધું જ બદલી નાખ્યું. હવે અર્જુન એકલો યોદ્ધા નહોતો, એની સાથે એનો દૈવી માર્ગદર્શક હતો. તો જ્યારે કુરુક્ષેત્રમાં સૂરજ ઉગ્યો ત્યારે પરિસ્થિતિ શું હતી? એક સેનાએ પોતાના સેનાપતિને બચાવવા પોતાનો સૌથી મહાન યોદ્ધા ગુમાવી દીધો અને બીજી તરફ બીજી સેનાના સૌથી મહાન યોદ્ધાને એક દૈવી માર્ગદર્શક મળ્યો. હવે આમાંથી ધર્મનો માર્ગ કોણ નક્કી કરશે? આ સવાલનો જવાબ તો યુદ્ધના મેદાનમાં જ મળવાનો હતો.